મિત્રો, કોઈ ગમે તેટલો સગો કેમ ન હોય, પરંતુ આ ત્રણ વસ્તુઓ ક્યારેય બીજાના હાથમાં આપવી જોઈએ નહીં. નહીં તો તે વસ્તુ તમને પાછી મળશે નહીં. મિત્રો, આજની કહાની ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. તો આપણે હવે જાણીએ કે એવી કઈ ત્રણ વસ્તુઓ છે જેને બીજાના હાથમાં ન આપવી જોઈએ. જો આપી દીધી તો તે પાછી નહીં મળે, તેને તમારે ભૂલી જ જવી પડશે. અને જો પાછી મળી તો તે પહેલાં જેવી નહીં હોય. મિત્રો, આ કહાનીને તમે અંત સુધી સાંભળી લીધી તો વિશ્વાસ રાખજો કે તમને આમાંથી ખૂબ જ અનમોલ બોધ મળશે. મિત્રો, કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. એક સમયની વાત છે. કોઈ એક રાજ્યમાં એક રાજા રહેતા હતા. તે રાજાને કોઈ સંતાન નહોતું. રાણીના નસીબમાં સંતાનનું સુખ નહોતું લખ્યું. આ વાતને લઈને રાજા ખૂબ જ દુઃખી રહેતા હતા. રાજા જ્યારે પોતાના નગરમાં ભ્રમણ કરવા માટે જતા ત્યારે કેટલાક લોકો તેમને કહેતા કે આ રાજા તો નિર્વંશી છે અને તેની રાણી વાંઝણી છે. આ રાજા જરૂર પૂર્વજન્મનો મહાપાપી હશે. સવાર સવારમાં આ રાજાનું મોં જોનારને આખો દિવસ ભોજન નસીબ થતું નથી અને ના તેનું કોઈ કામ સફળ થાય છે. તેના બધા જ કામ બગડી જાય છે. મિત્રો, પોતાની પ્રજાની આવી વાતો સાંભળીને રાજા ખૂબ જ દુઃખી થાય છે. રાજા એ સારી રીતે જાણતા હતા કે જ્યાં સુધી અમારે પુત્ર કે પુત્રી નહીં થાય ત્યાં સુધી મારે આ લોકોના ટોણા સાંભળવા પડશે. આ બધી વાતોથી રાજા અને રાણી ખૂબ જ ઉદાસ રહેતા હતા. એક દિવસે રાજા તેમની રાણી સાથે મહેલમાં વિહાર કરી રહ્યા હતા. રાજાના મનમાં આ બધી વાતો ચાલી રહી હતી કે પરમાત્મા, અમારી આવી કેવી કિસ્મત! જ્યારે તમે મને રાજ્ય આપ્યું તો રાજ્યને ચલાવનાર તો કોઈ હોવો જોઈએ ને. આજે અમારી એવી દશા છે કે જ્યાં અમે જઈએ છીએ ત્યાં અમને લોકો નિર્વંશી કહીને ટોણા મારે છે. લોકોની આવી વાતો સાંભળીને અમે ખૂબ જ હેરાન થઈ ગયા છીએ. મિત્રો, પોતાના પતિના ચહેરા પર અત્યંત ઉદાસીનો ભાવ જોઈને રાણી સમજી જાય છે કે જરૂર મારા પતિ કોઈ મોટા દુઃખમાં ડૂબેલા છે. રાણી હાથ જોડીને પૂછવા લાગી, મહારાજ, શું વાત છે? દરરોજ તો તમે ખુશ નજર આવો છો, પરંતુ આજે તમે કોઈ ઊંડા વિચારોમાં અને ચિંતામાં ડૂબેલા નજરે પડો છો. ત્યારે રાજાએ કહ્યું, રાણી, તમે મને મારા હાલ પર છોડી દો. હું કેમ ઉદાસ છું, કઈ વાતને લઈને ઉદાસ છું, તેની તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ત્યારે રાણી કહે છે, મહારાજ, આવું તમે કેમ કહી રહ્યા છો? હું તમારી પત્ની છું. તમારા ઉપર કોઈ મુસીબત આવી જાય, તમને કોઈ દુઃખ કે તકલીફ થાય, તેના વિશે જાણવું અને પૂછવું તેનો મને સંપૂર્ણ અધિકાર છે. તમારા દુઃખમાં સહભાગી થવું એ મારો ધર્મ છે. મહારાજ, હું મારો ધર્મ નિભાવી રહી છું. તમારું દુઃખ અને તમારી ચિંતા એ મારું દુઃખ અને મારી ચિંતા છે. પોતાની પ્રિય રાણીની વાત સાંભળીને રાજા કહે છે, મહારાણી, જો તમે મારી ચિંતાનું કારણ જાણવા માગો છો તો તેનું એક જ કારણ છે કે આપણે નિસંતાન છીએ. જ્યારે હું નગરમાં જઉં છું ત્યારે લોકો મને જોઈને પોતાનું મોઢું છુપાવી લે છે અને આપણને નિર્વંશી કહે છે. લોકો તમને વાંઝણી કહે છે. દુનિયાની વાતો હવે મારાથી સંભળાતી નથી. હું ભગવાનને પૂછવા માગું છું કે હે ભગવાન, મેં ગયા જન્મમાં એવા કયા પાપ કર્યા હતા જે આજે મારે આ જન્મમાં ભોગવવા પડી રહ્યા છે? અમને સંતાનનું સુખ જોવા નથી મળી રહ્યું. એકવાર અમારા ઘરમાં સંતાન જન્મ લઈ લે, ભલે ને પછી તે જન્મ લઈને મરી જાય. મિત્રો, રાણી એ સારી રીતે સમજી ગયા કે મહારાજ દિવસ રાત આ વાતને લઈને જ દુઃખી રહે છે. એટલા માટે મહારાજ પોતાના રાજ્યનો કારભાર પણ સારી રીતે સંભાળી શકતા નથી. મારે મહારાજની આ ચિંતા દૂર કરવી પડશે. આવો વિચાર કરીને રાણીએ મહારાજને ખુશ કરવાનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે હકીકતમાં ભલે ન થાય, પરંતુ જુઠ્ઠું બોલીને પણ હું મહારાજને ખુશ જરૂર કરીશ. થોડા દિવસો બાદ રાણી રાજાને જુઠ્ઠી ખબર આપે છે કે મહારાજ, મને ગર્ભ રહી ગયો છે. હવે તમારે સંતાનને લઈને ચિંતામાં રહેવાની કોઈ જરૂર નથી. હવે ખૂબ જ જલ્દી આપણા મહેલમાં નાનું બાળક આવશે. હવે જલ્દી જ ઘૂંટણીએ ચાલતું નાનું બાળક આપણા ખોળામાં રમતું જોવા મળશે.
હવે કોઈ પણ લોકો તમને નિર્વંશી અને મને વાંઝણી નહીં કહે. જલ્દી જ આપણા રાજ્યને એક ઉત્તરાધિકારી મળવાનો છે. રાણીની આ વાતથી રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે, જાણે કોઈએ મૃત્યુ પામેલા શરીરમાં પ્રાણ પૂરી દીધા હોય. રાજા એકદમ ચોંકીને કહેવા લાગ્યા કે રાણી, આ તમે શું કહી રહ્યા છો? ક્યાંક તમે જુઠ્ઠો તો નથી બોલી રહ્યા ને? રાણીએ કહ્યું, ના મહારાજ, આ સાચું છે કે મને ગર્ભ રહ્યો છે. હું તમને આ વિશે જુઠ્ઠું કેમ કહેવાની હતી? મારો વિશ્વાસ કરો. મિત્રો, રાજાને તેમની રાણીએ કહેલી આ વાત પર વિશ્વાસ આવી જાય છે અને તે ખૂબ જ ખુશ થઈ જાય છે. તે ખુશ થઈને દરબારમાં ધન લૂંટાવે છે અને બધાની વચ્ચે ઘોષણા કરે છે કે તેમની રાણી ગર્ભવતી છે અને ખૂબ જ જલ્દી તેમના ઘરમાં એક નાના બાળકનો જન્મ થવાનો છે. આખા નગરમાં એ વાત ફેલાઈ ગઈ કે રાજાના ઘરમાં રાજાની મોટી રાણી ગર્ભવતી છે અને જલ્દી જ તે બાળકને જન્મ આપવાની છે. મિત્રો, બીજી બાજુ ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રાણીની ચિંતાઓ વધવા લાગી. તે પોતાના પેટ ઉપર કપડાં બાંધીને રહેતી હતી. જ્યારે 9 મહિનાનો સમય પૂરો થઈ ગયો ત્યારે રાણી વધારે ગભરાવા લાગી કે હવે શું થશે? મેં તો ફક્ત મહારાજને ખુશ કરવા માટે આ જુઠ્ઠી વાત કહી હતી. હવે હું તેમને બાળક ક્યાંથી દેખાડીશ? અને આજે જો મેં તેમને સાચું જણાવી દીધું તો મહારાજ મારી આ જુઠ્ઠી વાતને સહન નહીં કરી શકે અને તે મને મારી નાખશે, કાં તો પોતાની જાતને નુકસાન પહોંચાડશે. રાણી આ વાતોનો વિચાર કરીને ખૂબ જ ચિંતામાં ડૂબી ગઈ હતી કે હવે હું શું કરીશ? રાણી ખૂબ જ દુઃખી હતા અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હે પ્રભુ, મારી અને મહારાજની રક્ષા કરજો. મને કોઈ એવી યુક્તિ સુઝાડજો કે જેથી અમારી લાજ રહી જાય અને મહારાજના પ્રાણ પણ. કેમ કે તમે જાણો છો ભગવાન, મેં આ બધું જુઠ્ઠું મહારાજને પ્રસન્ન કરવા માટે કહ્યું હતું. મિત્રો, રાણીની એક ખૂબ જ પ્રિય દાસી હતી. રાણીએ તે દાસીને કહ્યું, બહેન, જો તું મને સાથ આપું તો હજુ થોડા દિવસો સુધી હું મહારાજને ખુશ રાખી શકીશ. મિત્રો, દાસી એ વાત પહેલાંથી જાણતી હતી કે રાણીના કુખમાં કોઈ બાળક નથી. દાસીના બંને હાથ પોતાના હાથમાં પકડીને રાણી તેને મનાવવા લાગી અને કહેવા લાગી કે મારી પ્રિય બહેન, જો તું મારો સાથ આપીશ તો હું મહારાજની આ ખુશીને જીવિત રાખી શકીશ. મિત્રો, તે દાસી રાણીના આ કામને કરવા માટે તૈયાર થઈ જાય છે અને કહે છે કે રાણીમાં, તમે જેવું કહેશો તેવું હું કરવા માટે તૈયાર છું. તમારું આ રહસ્ય હંમેશા ગુપ્ત રહેશે અને કોઈને પણ આ વાતની ખબર નહીં પડે. ભલે ને મારો જીવ કેમ ન જતો રહે, પરંતુ હું આ રહસ્ય રાજા સાહેબને ક્યારેય પણ નહીં જણાવું. પોતાની દાસી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રાણીએ રાજા સાહેબને ખોટો સંદેશો મોકલાવ્યો. દાસીએ જઈને રાજા સાહેબને એ સંદેશો આપ્યો કે મહારાજ, તમને ખૂબ ખૂબ અભિનંદન છે. મોટી રાણીમાએ એક ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. જ્યારે બીજી બાજુ તો પુત્રનું કોઈ નામો નિશાન નહોતું. ફક્ત રાજાને ખુશ કરવા માટે જ આ નાટક કરવામાં આવી રહ્યું હતું. જુઠ્ઠા પર જુઠ્ઠી વાતો રાણી રાજાને કહી રહી હતી. જ્યારે રાજાએ સાંભળ્યું કે મારી મોટી રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે ત્યારે ખુશીના માર્યા તેમનો આનંદ સમય નહોતો રહ્યો. રાજાએ તેમના દરબારમાં ઘોષણા કરી અને આખા નગરમાં એ ખબર ફેલાવી દીધી કે તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. રાજા તેમના પુત્રને મળવા માટે ખૂબ જ વ્યાકુળ હતા. તેથી તેમના પુત્રને મળવા માટે તેમના મહેલ તરફ દોડવા લાગ્યા. મિત્રો, રાણી પણ એ સારી રીતે જાણતા હતા કે આ ખબર સાંભળતાની સાથે જ મહારાજ તેમના પુત્રને મળવા જરૂર આવશે. એટલે રાણીએ એક યુક્તિ વાપરી અને તેમના કુળ પુરોહિતને બોલાવ્યા. તેમને ઘણું બધું ધન આપીને સમજાવી દીધું અને તેમના દ્વારા રાજાને સંદેશો મોકલાવ્યો કે તમે અત્યારે તમારા પુત્રનો ચહેરો નહીં જોઈ શકો. ત્યારે રાજાએ પૂછ્યું કે આવું કેમ? હું મારા પુત્રનો ચહેરો કેમ ન જોઈ શકું? ત્યારે કુળ પુરોહિત કહે છે, મહારાજ, જો અત્યારે તમે તમારા પુત્રના દર્શન કરશો તો તમને ખૂબ જ મોટો દોષ લાગશે અને તમારા પુત્રના પ્રાણ પણ સંકટમાં પડી શકે તેમ છે. એટલા માટે તમારા પુત્રને જોવાની જીદ ન કરો. પુત્ર તમારો જ છે અને તમારા મહેલમાં જ રહેશે. તમારે તો એ જાણીને ખુશ થવું જોઈએ કે ભગવાનની કૃપાથી તમને આટલી મોટી ખુશી મળી છે. એટલા માટે તમારે ધીરજ રાખવી પડશે. હે રાજન, જ્યારે તમારો પુત્ર મોટો થઈ જશે અને જ્યારે તે વિવાહને લાયક થઈ જશે, જ્યારે તમે તમારા પુત્રના વિવાહ કરશો
ત્યારે તમે તમારા પુત્રને જોઈ શકશો. મિત્રો, તેમના કુળ પુરોહિતની વાત સાંભળીને રાજાને તો પહેલાં ખૂબ જ દુઃખ થયું. ત્યારબાદ તેમણે વિચાર્યું કે કંઈ વાંધો નહીં, મારા નસીબમાં સંતાન સુખ નહોતું અને એ પણ આજે ભગવાનની કૃપાથી મળી ગયું. અત્યારે નહીં તો પછીથી મને તેનો ચહેરો તો જોવા મળવાનો જ છે. હવે મારા નગરના લોકો મને ટોણા નહીં મારે અને કોઈ મને નિર્વંશી નહીં કહે અને મારી રાણીને ભાંજણી નહીં કહે. મારો પુત્ર જ્યારે મોટો થઈ જશે અને જ્યારે હું તેના વિવાહ કરીશ ત્યારે હું તેના દર્શન કરીશ. કુળ પુરોહિતની વાત સાંભળ્યા બાદ રાજા સંતોષ પામીને રાજ દરબારમાં જાય છે અને દરબારમાં પહોંચીને અઢળક ધન લૂંટાવે છે. બીજી બાજુ રાણી મહેલમાં બેસીને ખૂબ જ રડે છે કે મેં મહારાજને જુઠ્ઠી ખુશી આપીને સારું નથી કર્યું. પુત્રના વિવાહ સુધી તો હું બચી શકીશ, પરંતુ ત્યારબાદ મારું શું થશે? આ બધી વાતોનો વિચાર કરીને રાણી ખૂબ જ ચિંતામાં ડૂબી ગયા હતા અને વ્યાકુળ થઈ ગયા હતા. ત્યારે દાસીએ કહ્યું કે મહારાણી, તમે ગભરાશો નહીં. હવે પુત્રના યુવાન થવા સુધી તમે ધીરજ રાખો અને ત્યારબાદ ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર કાઢશે. મિત્રો, આ રીતે તે દાસીએ રાણીને સમજાવ્યા. બીજી બાજુ સમય પસાર થતો જાય છે. ધીરે ધીરે 20 વર્ષ પસાર થઈ જાય છે. આ બાજુ રાજાને લાગી રહ્યું હતું કે મારો પુત્ર હવે યુવાન થઈ ગયો છે. તેના જન્મ થયાને 20 વર્ષ થઈ ગયા છે. રાજાએ ચારે બાજુ એ વાતનું એલાન કરાવી દીધું કે અમારો રાજકુમાર વિવાહને યોગ્ય થઈ ગયો છે. રાજાનું આ ફરમાન સાંભળીને તેમના રાજકુમાર માટે લગ્નના માંગા આવવા લાગ્યા. કેટલાય રાજા મહારાજાઓના ત્યાંથી નાઈ પુરોહિત આવ્યા અને રાજાને તેમના રાજકુમારના લગ્ન વિશે વાત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ, તમે તમારા રાજકુમારને બોલાવો. અમે તમારા રાજકુમારને જોવા માગીએ છીએ. અમે અમારી રાજકુમારીનો સંબંધ તમારા રાજકુમાર સાથે નક્કી કરવા માટે આવ્યા છીએ. ત્યારે રાજા તરત જ તેમની રાણી પાસે ગયા અને કહેવા લાગ્યા કે પ્રિય, આપણા પુત્રના વિવાહ માટે ઘણા બધા માંગા આવ્યા છે. જો તમારી આજ્ઞા હોય તો હું આપણા પુત્રના લગ્ન માટે હા પાડી દઉં. આપણે પુત્રનો વિવાહ તો એકના એક દિવસે કરવાનો જ છે અને મને પણ એ વાતની ખૂબ જ ઉત્સુકતા છે કે જલ્દી ને જલ્દી આપણા પુત્રનો વિવાહ થઈ જાય, તેથી મને તેનો ચહેરો જોવાનો મોકો મળી જાય. મહેલમાં ઘણા દેશોના નાઈ પુરોહિત આવ્યા છે અને તેઓ આપણા રાજકુમારને જોવા માગે છે. હે રાણી, મને નહીં તો કમસે કમ તે લોકોને તો રાજકુમારના દર્શન કરાવી દો. મિત્રો, હવે રાણી કેવી રીતે કહે કે આપણો પુત્ર છે જ નહીં? હવે રાણીએ ફરીથી એક બહાનું બનાવી દીધું. તેઓ ફરી જુઠ્ઠું બોલ્યા, મહારાજ, તમારી વાત સાચી છે, કેમ કે લગ્નના માંગા લઈને જ્યારે લોકો આવે છે તો તેમને પુત્ર તો દેખાડવો જ પડે, પરંતુ એક ખૂબ જ મોટી વાત છે. ત્યારે રાજા કહે છે, કઈ વાત? ત્યારે રાણીએ કહ્યું, મહારાજ, માફ કરજો, પરંતુ મેં જ્યારે આપણા કુળ પુરોહિતને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે જો તમારા રાજકુમારને અહીં દેખાડ્યા તો ખૂબ જ મોટી હાનિ થશે, સંકટ આવી જશે અને બની શકે કે તમારા રાજકુમારનું મૃત્યુ પણ થઈ શકે. બીજા રાજ્યના જે લોકો આવ્યા છે તેમણે જો તેમની રાજકુમારીના લગ્ન કરવા હોય તો એક શરત માનવી પડશે. તેમને લગ્નના દિવસે જ રાજકુમારનો ચહેરો જોવા મળશે. જેમને રાજકુમારને જોયા વગર લગ્ન નક્કી કરવા હોય તો તે કરી શકે છે, નહીં તો તેઓ પાછા જઈ શકે છે. રાણીની વાત સાંભળીને રાજા પાછા જતા રહે છે અને જે લોકો લગ્નની વાત લઈને આવ્યા હતા અને તેમને જઈને કહે છે કે ભાઈઓ, માફ કરજો, જો તમે રાજકુમારને જોયા વગર લગ્ન નક્કી કરવા માંગતા હોવ તો અમે તે કરવા માટે તૈયાર છીએ. કેમ કે અમારા કુળ પુરોહિતનું કહેવું છે કે જો તમારા રાજકુમારને હમણાં તમે દેખાડશો તો ખૂબ જ મોટું અપશુકન થશે અને તમારા રાજકુમારને કાંઈ પણ થઈ શકે છે. એટલા માટે અમારા પુત્રને અમે અત્યારે નહીં બતાવી શકીએ. મારા પુત્રનો ચહેરો તમને સીધો વિવાહના મંડપમાં જ જોવા મળશે. જો તમને આ વાત મંજૂર હોય તો તમે અમારા પુત્ર સાથે લગ્ન નક્કી કરી શકો છો. મિત્રો, આ વાતને રાજાએ બીજા દેશમાંથી આવેલા નાઈ અને પુરોહિતની સમક્ષ મૂકી. રાજાની શરત સાંભળીને ત્યાંથી બધા લોકો પાછા જતા રહે છે. મિત્રો, સંયોગથી ત્યાં એક એવો રાજા આવે છે કે જે રાજકુમારને જોયા વગર જ તેમની રાજકુમારીના લગ્ન તેની સાથે નક્કી કરીને જતો રહે છે. તે રાજા કહે છે કે કંઈ વાંધો નહીં, તમારો રાજકુમાર વિવાહ મંડપમાં તો જોવા મળશે, તો ત્યાં જોઈ લઈશું, એમાં શું વાંધો છે? મિત્રો, તે રાજા પોતાની રાજકુમારીના લગ્ન એવા રાજકુમાર સાથે કરીને જાય છે કે જે ફક્ત રાજાની કલ્પનામાં જ હતો.
તેનો તો હજી જન્મ પણ નહોતો થયો. બીજી બાજુ તે રાજકુમારીનો પિતા તે રાજા ઘરે જઈને તેમની રાજકુમારીના લગ્નની તૈયારીઓ કરવા લાગે છે. જ્યારે આ બાજુ રાજા બધી વાત તેમની રાણીને જણાવે છે કે એક રાજાએ તેમની રાજકુમારીના લગ્ન આપણા રાજકુમાર સાથે નક્કી કરી દીધા છે અને વિવાહની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. હવે આપણે આપણા રાજકુમારના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરીશું. મિત્રો, રાજાની વાત સાંભળીને તે રાણીએ કાંઈ પણ જવાબ આપ્યો નહીં અને તે કહેવા લાગી કે કંઈ વાંધો નહીં, અમે તૈયાર છીએ, તમે વિવાહની તૈયારીઓ કરો. ત્યારબાદ રાજા પોતાના દરબારમાં જાય છે. આ બાજુ રાણીને ખૂબ જ દુઃખ થાય છે. રાણીએ તેમની દાસીને બોલાવી અને તેની સામે રાણી ખૂબ જ રડ્યા અને કહેવા લાગ્યા, બહેન, હવે તો મારા પુત્રના લગ્ન પણ નક્કી થઈ ગયા છે, તારીખ પણ નક્કી થઈ ગઈ છે. હવે તું જણાવ કે હું શું કરું? આ વાતને હું કેવી રીતે છુપાવું? હવે હું કેવી રીતે જીવી શકીશ? હે દાસી, હું આવું જુઠ્ઠું કેમ બોલી? મેં આવું જુઠ્ઠું બોલીને મારા પતિને ખુશ કેમ કર્યા? અને આ જુઠ્ઠાણામાં તો હું જ ફસાઈ રહી છું. ત્યારબાદ તે રાણીની વાત સાંભળીને દાસી કહે છે કે હે રાણીમાં, જો તમે જુઠ્ઠું બોલ્યા જ છો તો પછી હવે ભગવાનને પ્રાર્થના કરો કે તમારું જુઠ્ઠાણું પકડાઈ ન જાય. પરમાત્મા કોઈને કોઈ રસ્તો આપણને જરૂર દેખાડશે. મિત્રો, આ બાજુ જ્યારે લગ્નની તારીખ આવે છે ત્યારે રાજા બધી તૈયારીઓ કરવા લાગે છે અને તેમના પુત્રને લગ્ન માટે લઈ જવા જાનને તૈયાર કરાવે છે. રાજાએ તેમના બધા જ સગા સંબંધીઓને બોલાવ્યા હતા. રાજાએ રાણીને કહ્યું કે આપણા પુત્રને તૈયાર કરીને પાલખીમાં બેસાડી દો અને હું જાનને લઈ જવાની તૈયારી કરાવું છું. ત્યારબાદ રાજા દરબાર તરફ જતા રહે છે. આ બાજુ રાણી તેમની દાસી પાસે બેસીને ખૂબ જ રડી રહ્યા હતા અને કહે છે કે દાસી, હવે હું શું કરું? ત્યારબાદ રાણી અને દાસીએ ખૂબ જ ચર્ચા કરી અને રાણી કહેવા લાગી કે દાસી, મારા દિમાગમાં એક વિચાર આવ્યો છે. હવે જે થવાનું છે એ તો થઈને જ રહેશે, પરંતુ આપણે આ રહસ્ય છુપાવવું તો પડશે જ. તું એક કામ કર, તું લોટ ભેગો કરીને રાજકુમારનું પૂતળું તૈયાર કર અને તેને સરસ કપડાં પહેરાવીને પાલખીમાં બેસાડી દે અને બધાને જણાવી દે કે આ પાલખીને રસ્તામાં કોઈએ પણ ખોલીને અંદર જોવાનું નથી. પાલખીને સીધી જ વિવાહ મંડપમાં જ ખોલવામાં આવે. મિત્રો, દાસી તેવું જ કરે છે. દાસીએ લોટને ગૂંથીને તેમાંથી એક રાજકુમારને બનાવ્યો અને તેને લગ્ન માટે તૈયાર કરીને પાલખીમાં બેસાડી દીધો. ત્યારબાદ પાલખીને ચારે બાજુથી બંધ કરી દીધી. હવે બીજી બાજુ રાજા ખૂબ જ ધૂમધામથી જાનને પ્રસ્થાન કરાવે છે. રાણીએ પહેલાં જ કહેવડાવી દીધું હતું કે કોઈએ પણ પાલખીને ખોલીને જોવાનું નથી અને રાજાને પણ કહી દીધું કે આ પાલખીનું ધ્યાન રાખજો. જો રસ્તામાં કોઈએ પણ આ પાલખીને ખોલીને જોયું તો મહારાજ, તમારા પુત્રનું મૃત્યુ થઈ જશે. આ આપણા કુળ પુરોહિતનું કહેવું છે. ત્યારે રાજા કહે છે, ઠીક છે, હું આ વાતનું ધ્યાન રાખીશ અને બધાને જણાવી દઈશ કે રસ્તામાં કોઈ પણ આ પાલખીને ખોલીને જુએ નહીં. 4 કહાર પાલખીને ઉઠાવે છે અને ચાલવા લાગે છે. ચાલતા ચાલતા જાન એક જંગલમાં થઈને પસાર થાય છે. બધા લોકો ઘણો લાંબો સફર કાપીને આવ્યા હતા, એટલા માટે આખી સેના અને જાનૈયાઓ થાકી ગયા હતા. ત્યારે તેમણે વિચાર્યું કે થોડીવાર માટે અહીં ઝાડની નીચે આપણે વિશ્રામ કરી લઈએ. રાજાએ જાનૈયાઓને આદેશ આપ્યો કે પાલખીને અહીં જ મૂકી દો અને થોડો વિશ્રામ કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીશું. કહારોએ તે પાલખીને એક વૃક્ષની પાસે મૂકી દીધી. મિત્રો, જે વૃક્ષને નીચે પાલખી મૂકવામાં આવી હતી ત્યાં બાજુમાં સાપનો રાફડો હતો. ત્યાં એક ઈચ્છાધારી નાગ અને નાગણ બંને રહેતા હતા. નાગણે જ્યારે પાલખી તરફ જોયું ત્યારે તે પોતાના પતિ નાગને કહે છે કે આ કેવી જાન છે? આમાં તો વરરાજા જ નથી. જુઓ ને, આ પાલખીમાં તો લોટમાંથી વરરાજા બનાવીને બેસાડી દીધા છે. મિત્રો, આ જોઈને નાગણે તેના પતિ નાગને કહ્યું કે સ્વામી, આ સંસારમાં ખૂબ જ મોટો અંધકાર છે. નાગ કહેવા લાગ્યો, કેવો અંધકાર? ત્યારે નાગણ કહે છે, સ્વામી, આ પાલખીમાં વરરાજા નથી અને વરરાજા વગર કેવી જાન? આ જાન એવી છે કે જે વરરાજા વગર જ જઈ રહી છે અને જ્યારે આ જાન વરરાજા વગર ત્યાં પહોંચશે તો વિચારો કે તેમનો કેવો હાલ થશે. આટલો મોટો અંધકાર તો મેં આજ સુધી નથી જોયો કે વરરાજા વગર જાન જઈ રહી છે. નાગ કહેવા લાગ્યો, મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો. કદાચ તું જુઠ્ઠું તો નથી બોલી રહી ને? તું મને દેખાડ તો સહી કે વરરાજા વગરની જાન કેવી હોય છે.
ત્યારે નાગણ કહેવા લાગી, એવી વાત છે તો ચાલો, જ્યાં બધા લોકો બેઠા છે ત્યાં જઈને તમે જાતે જ જોઈ લો. ત્યાં જે ઝાડ નીચે પાલખી મૂકેલી છે તેમાં લોટમાંથી બનાવેલા વરરાજા મૂકેલા છે, અને જાનમાં આવેલા કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે તે પાલખીમાં લોટના બનાવેલા વરરાજા છે. બધા લોકો તેને રાજકુમાર સમજી રહ્યા છે. મિત્રો, ત્યારબાદ તે નાગણ તેના પતિ નાગને લઈને તે પાલખીની નજીક પહોંચી જાય છે અને બંને પાલખીની અંદર જતા રહે છે. અંદર તેમણે લોટમાંથી બનાવેલા રાજકુમારને જોયો અને ત્યારબાદ તે બહાર નીકળીને પાછા આવી ગયા. આ જોઈને નાગ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયો. ત્યારબાદ નાગે તેની પત્ની નાગણને કહ્યું કે પ્રિય, હું તને કંઈક કહેવા માગું છું. ત્યારે નાગણ કહેવા લાગી, હા કહો, શું કહેવા માગો છો? ત્યારે નાગ કહેવા લાગ્યો, જો તારી આજ્ઞા હોય તો વિવાહ મંડપ સુધી હું આ રાજાની શોભા વધારી દઉં. ત્યારે નાગણ કહેવા લાગી, તમે કહેવા શું માગો છો? હું કાંઈ સમજી નહીં. ત્યારે નાગ કહેવા લાગ્યો, હે પ્રિય, હું કહેવા માગું છું કે જો તારી ઈચ્છા હોય તો હું મારું રૂપ બદલીને આ જે લોટમાંથી રાજકુમાર બનાવ્યો છે તેની અંદર જઈને બેસી જાઉં અને આ રાજાનો પુત્ર બનીને તે રાજાની આબરૂ બચાવી લઉં. હવે તું જ જણાવ કે આ વરરાજા વગર જાન લઈને ત્યાં જશે અને ત્યાં જઈને જ્યારે પાલખીને ખોલવામાં આવશે અને જ્યારે તેમાંથી રાજકુમાર નહીં નીકળે તો રાજાની કેટલી બધી બદનામી થશે, અને જે જગ્યાએ આ રાજા તેમના રાજકુમારનો વિવાહ કરવા માટે જઈ રહ્યા છે તે રાજાની પણ ખૂબ જ બદનામી થશે. જો તારી આજ્ઞા હોય તો હું આ રાજાનો પુત્ર બનીને વિવાહ મંડપ સુધી રાજાની શોભા વધારી રાજાની આબરૂ બચાવવા માંગુ છું. પોતાના પતિની વાત સાંભળીને નાગણ કહેવા લાગી, સ્વામી, મને તમારા પર ભરોસો છે, પૂરો વિશ્વાસ છે, પરંતુ મને ડર પણ છે કે તમે રાજકુમારનું રૂપ ધારણ કરીને રાજકુમારી સાથે લગ્ન કરશો ત્યારે તમે તેના પ્રેમ જાળમાં ફસાઈ જશો અને મને ભૂલી જશો. ત્યારે નાગ કહેવા લાગ્યો, પ્રિય, તું મારા પર વિશ્વાસ કર. તું મારી પત્ની છું, આપણે નાગવંશી છીએ, આપણને તેનાથી શું મતલબ છે? મારે તો ફક્ત રાજાની આબરૂ બચાવવી છે, એટલે હું તને થોડો આગ્રહ કરીને જણાવી રહ્યો છું. જો હું ના ગયો તો બંને રાજાઓની વચ્ચે કંઈ પણ થઈ શકે છે, કોઈ પણ ઘટના ઘટી શકે છે. એટલા માટે હું તને કહી રહ્યો છું કે તું મારી વાત પર વિશ્વાસ કર. લગ્ન પૂરા થયા પછી આવતીકાલે જ્યારે જાન અહીંથી પસાર થશે ત્યારે હું પાછો તારી પાસે આવી જઈશ. પોતાના પતિની આ વાતને સાંભળીને નાગણે કહ્યું, સ્વામી, જો આવી જ વાત હોય તો તમે જાઓ, હું તમને નહીં રોકું. પરંતુ સ્વામી, મને ડર લાગી રહ્યો છે, ક્યાંક તમે તે રાજકુમારીના પ્રેમ જાળમાં ફસાઈ ન જાઓ, તમે મને ભૂલી ના જતા. નાગ ફરીથી કહે છે કે પ્રિય, તું મારા પર વિશ્વાસ કર અને તું મને ખુશી ખુશી અહીંથી જવાની આજ્ઞા આપ. મિત્રો, હવે નાગણ તેના પતિ નાગને આજ્ઞા આપે છે. તે નાગ પાલખીમાં જઈને લોટના બનાવેલા રાજકુમારની જગ્યાએ રૂપ બદલીને બેસી જાય છે. હવે તે ખૂબ જ સુંદર રાજકુમાર બની ચૂક્યો હતો. હવે થોડીવાર પછી જ્યારે જાન આગળ વધે છે, કહાર પાલખીને લઈને જ્યારે ચાલવા લાગે છે ત્યારે સીધા બીજા રાજાને ત્યાં પહોંચી જાય છે. જ્યારે બીજા રાજાને ત્યાં લગ્ન મંડપમાં પહોંચી ગયા ત્યારે તે રાજાએ જાનનું ખૂબ જ સુંદર રીતે સ્વાગત કર્યું. બધા જ જાનૈયાઓની આગતા સ્વાગતા કરી. જ્યારે લગ્ન કરવાનો સમય આવ્યો ત્યારે તે રાજકુમારીના પિતાએ કહ્યું, રાજા સાહેબ, તમારો રાજકુમાર ક્યાં છે? તેને પાલખીમાંથી નીચે ઉતારો. તમે કહ્યું હતું કે તમારા પુત્રની પાલખી લગ્ન મંડપમાં જ ખુલશે, તો હવે તમે તમારા પુત્રને બહાર બોલાવો જેથી વિવાહની રસમ પૂરી થઈ શકે. મિત્રો, આ બાજુ જ્યારે પાલખીને ખોલવામાં આવે છે ત્યારે તેમાંથી ખૂબ જ સુંદર રાજકુમાર બહાર આવે છે. તે એટલો બધો સુંદર હતો કે રાજાની આંખો પહોળી થઈ ગઈ. તેને જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થાય છે. રાજા વિચારવા લાગ્યા કે મારી રાણી મારા પુત્રને એટલા માટે નહોતી દેખાડી રહી કે મારો પુત્ર એકદમ ચંદ્રમાની સુંદરતાની જેમ સુંદર છે. રાજા તેમના પુત્રને જોઈને ગદગદ થઈ જાય છે. મિત્રો, બીજી બાજુ તે રાજકુમારીના પિતાએ જ્યારે રાજકુમારને જોયો ત્યારે તે પણ ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યારબાદ વિવાહની રસમો પૂરી થાય છે. તે નાગનો વિવાહ રાજાની પુત્રી સાથે થઈ જાય છે. ખૂબ જ ધૂમધામથી બંનેનો વિવાહ થયો. વિવાહ પૂરો થયા બાદ નાગે તે રાજાને કહ્યું, પિતાજી, હવે મારી પાલખી અલગ રાખજો અને મારી પત્નીની પાલખી પણ અલગ રાખજો. ત્યારે રાજાએ કહ્યું, એમાં શું મોટી વાત છે, હું તમારા બંને માટે અલગ અલગ પાલખી તૈયાર કરાવી દઉં છું.
મિત્રો, રાજાએ હુકમ કર્યો કે મારા પુત્રની અલગ પાલખી તૈયાર કરવામાં આવે અને તેની પત્ની તે રાજકુમારીની પાલખી પણ અલગ તૈયાર કરવામાં આવે. આ રીતે બીજી એક પાલખી તૈયાર કરવામાં આવે છે. હવે કહાર પાલખીને લઈને ચાલવા લાગે છે અને પાછળ પાછળ જાનૈયાઓ ચાલે છે. જાન તે જંગલના રસ્તેથી જઈ રહી હતી. ચાલતા ચાલતા જ્યારે બધાને થાક લાગે છે ત્યારે આરામ કરવા માટે તેઓ પહેલાંની જગ્યાએ જ રોકાઈ જાય છે. કહારોએ પાલખીને એક વૃક્ષને નીચે મૂકી દીધી. ત્યારબાદ બધા લોકો ત્યાં વિશ્રામ કરવા લાગ્યા. આ બાજુ તે રાજકુમારના રૂપમાં જે ઈચ્છાધારી નાગ હતો, જે રૂપ બદલીને રાજકુમાર બનીને ગયો હતો, તેની પત્ની નાગણ ખૂબ જ આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહી હતી કે મારા પતિ આજનો મને વાયદો કરીને ગયા છે અને તે આવતા જ હશે, કેમ કે જાન પણ આવી ગઈ છે. ત્યારે તે રાજકુમાર નાગ બનીને તેની પત્ની નાગણને મળવા આવે છે. નાગણને મળીને ખૂબ જ ખુશ થાય છે અને કહે છે, પ્રિય, મેં આ રાજાની આબરૂને તો બચાવી લીધી, મેં તેના વિવાહ મંડપની શોભા વધારી દીધી અને હવે તે રાજકુમારની પત્ની બીજી પાલખીમાં બેઠી છે. મિત્રો, આ સાંભળીને નાગણ ખૂબ જ ખુશ થાય છે. નાગણે કહ્યું, ઠીક છે સ્વામી, તમે ખૂબ જ સારું કામ કર્યું છે, પરંતુ હવે તમે ક્યાંય પણ જતા નહીં અને હવે તમે મારી જોડે જ રહેજો. ત્યારે નાગે કહ્યું, પ્રિય, હું તારી પાસેથી બીજી એક નાની આજ્ઞા લેવા આવ્યો છું. ત્યારે નાગણ કહેવા લાગી, કઈ આજ્ઞા? ત્યારે નાગ કહેવા લાગ્યો, મેં આ રાજાની આબરૂને તો બચાવી લીધી, પરંતુ હવે જે આ નવી દુલ્હન આવી છે તે પણ તેની સાસરીમાં જશે અને જ્યારે તેની સાસરીમાં જઈને તેને તેનો પતિ નહીં મળે તો પછી તેની હાલત કેવી થશે? હું આ વાતનો વિચાર કરીને ખૂબ જ દુઃખી થઈ રહ્યો છું. એટલા માટે હું તને કહેવા માગું છું અને આ વાત કહેવાની મારી હિંમત પણ ચાલી નથી રહી. ત્યારે નાગણ કહેવા લાગી કે આ વાતથી આપણે કોઈ મતલબ નથી. તમે રાજાની આબરૂ તો બચાવી લીધી, પરંતુ હવે મને છોડીને ક્યાંય પણ ના જતા. નાગે ફરીથી કહ્યું, પ્રિય, તું પરેશાન ના થા, જરા વિચાર કર. રાજકુમારી તેની સાસરીમાં જઈને જ્યારે તેના પતિને નહીં જુએ તો પછી આ બિચારીની શું હાલત થશે? તે રડી રડીને મરી જશે. હું તને વિનંતી કરું છું, વધારે નહીં પરંતુ 2 દિવસ માટે મને તું જવા માટેની આજ્ઞા આપ. 2 દિવસ પછી હું પાછો તારી પાસે આવી જઈશ. જ્યારે તે રાજકુમારી પાછી તેના પિયરમાં જશે, જ્યારે તેના પિયરવાળા તેને પિયરમાં લઈ જશે, ત્યારે હું પાછો તારી પાસે આવી જઈશ. ફક્ત 2 દિવસની તું મને આજ્ઞા આપ. તું મારી વાત પર વિશ્વાસ કર, હું તને દગો નહીં આપું. મેં તને તે દિવસે પણ કહ્યું હતું કે આપણે નાગવંશી છીએ, એટલા માટે હું તને દગો નહીં આપું. પોતાના પતિની વાત સાંભળીને તે નાગણ ખૂબ જ દુઃખી થાય છે અને કહે છે, સ્વામી, આજે મને વિશ્વાસ થઈ ગયો કે તમે મને જુઠ્ઠું કહી રહ્યા છો. મને દગો આપીને તમે જતા રહેશો, તમે મને ભૂલી જશો, મને એકલી તડપતી મૂકીને તમે જવા માંગો છો, એટલા માટે તમે જવાની વારંવાર જીદ કરી રહ્યા છો. મિત્રો, તે નાગણે તેના પતિ નાગને ખૂબ જ વિનંતી કરી, પરંતુ તે નાગ વારંવાર નાગણને સમજાવી રહ્યો હતો. નાગ કહેવા લાગ્યો કે હું તને વચન આપું છું કે હું પાછો તારી પાસે જરૂર આવી જઈશ. તું ફક્ત મને 2 દિવસની આજ્ઞા આપી દે, હું તને ક્યારેય દગો નહીં આપું. મિત્રો, આ રીતે તે નાગ તેની પત્ની નાગણને સમજાવે છે અને નાગણ પાસેથી આજ્ઞા લઈને પાછો રાજકુમાર બનીને તે પાલખીમાં બેસી જાય છે. બીજી બાજુ મહેલમાં જે રાણી હતી તે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારી રક્ષા કરજો, મારી લાજ રાખજો. મેં તો મારા પતિને ખુશ કરવા માટે જુઠ્ઠું કહ્યું હતું, પરંતુ મને એ નહોતી ખબર કે વાત અહીં સુધી પહોંચી જશે. હવે હું શું કરું? મારી લાજ રાખી લેજો ભગવાન, નહીં તો હું મરી જઈશ. મિત્રો, આ રીતે તે રાણીએ આખી રાત રડતા રડતા તે મંદિરમાં પસાર કરી દીધી. જ્યારે સવાર પડી, સૂરજ ઉગ્યો, તેમ છતાં પણ તે રાણી એકલા જ તે મંદિરમાં બેઠા બેઠા રડી રહ્યા હતા. મિત્રો, આ વાત ફક્ત તે દાસીને ખબર હતી કે રાણી ક્યાં છે. આ બાજુ રાજા તેમની પુત્રવધુ અને પુત્રની પાલખીને લઈને રાજમહેલમાં આવે છે. જ્યારે દાસીઓએ અને દરબારીઓએ રાજાના પુત્રને જોયો ત્યારે બધા લોકો રાજાના પુત્રને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા. બધા વિચારવા લાગ્યા કે રાણી એટલા માટે જ તેમના પુત્રને નહોતી દેખાડતી કેમ કે તેમનો પુત્ર ખૂબ જ સુંદર છે. જ્યારે તે દાસીએ જોયું કે રાજાનો પુત્ર પણ આવ્યો છે ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ, કેમ કે તેને ખબર હતી કે રાજાને કોઈ પુત્ર જ નથી. તે આશ્ચર્યમાં પડી ગઈ. તેનું પણ ખુશીનું ઠેકાણું ન રહ્યું.
દાસી દોડીને મંદિરે પહોંચી જાય છે અને ત્યાં જઈને રાણીને બધી જ વાત જણાવી દે છે કે ભગવાને તમારી અરજી સાંભળી લીધી. તમારી પુત્રવધૂ તમારા પુત્રની સાથે આવી છે અને તમારો પુત્ર ખૂબ જ સુંદર છે. બધા લોકો તેને જોવા માટે આવ્યા છે. મિત્રો, રાણીએ જ્યારે દાસીના મોઢેથી આ વાત સાંભળી ત્યારે તે વારંવાર ભગવાનનો આભાર માનવા લાગી અને તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા. ત્યારબાદ તે રાણી દાસીને લઈને તેના મહેલમાં પહોંચે છે અને તેમની પુત્રવધૂને ખૂબ જ સન્માનપૂર્વક ઘરની અંદર લઈ આવે છે અને રાણી તેમના પુત્રને પ્રેમથી ભેટે છે. તે ખૂબ જ ખુશ થાય છે. રાણીએ તો જુઠ્ઠું જ કહ્યું હતું અને તેણે વિચાર્યું કે આ ભગવાનનો પ્રસાદ છે. મિત્રો, રાજાની ખુશીનું પણ કોઈ ઠેકાણું નહોતું. હવે રાજા ખૂબ જ ધન લૂંટાવી રહ્યા હતા, મોટા મોટા ભંડારા કરાવી રહ્યા હતા. રાજાના મહેલમાં બધા લોકો ખૂબ જ ખુશી મનાવી રહ્યા હતા. હવે તે નાગ જે રાજકુમાર બનીને આવ્યો હતો, રાજકુમારીનો પતિ બનીને આવ્યો હતો, તે રાજકુમારીના પ્રેમ જાળમાં ફસાઈ જાય છે અને ધીરે ધીરે તે તેની પત્ની નાગણને ભૂલવા લાગે છે. તે નાગ તેની પત્ની નાગણને 2 દિવસનું કહીને આવ્યો હતો, પરંતુ હવે તો અહીં વધારે સમય વીતી ગયો હતો. તેમ છતાં પણ તે તેની પત્ની પાસે પાછો ગયો નહીં. તેણે તેની પત્ની ઈચ્છાધારી નાગણને ભૂલાવી દીધી. પ્રેમ જાળમાં તે એટલો બધો ફસાઈ ગયો કે તેની પત્ની નાગણને ભૂલી ગયો. આ બાજુ જ્યારે 2 મહિનાનો સમય થઈ જાય છે, નાગ પાછો નાગણ પાસે જતો નથી. ત્યારે બિચારી નાગણ રાહ જોતી જોતી જંગલમાં ભટકવા લાગે છે અને તેના પતિને શોધે છે અને કહે છે કે હજુ સુધી મારો પતિ કેમ નથી આવ્યો. રાહ જોતાં જોતાં જ્યારે 2 મહિના પસાર થઈ ગયા ત્યારે નાગણને ખૂબ જ દુઃખ થાય છે અને ત્યારબાદ નાગણ ગુસ્સામાં આવીને તે રાજાના મહેલ તરફ જવા લાગે છે. તે વિચારી રહી હતી કે હું તે રાજાને જીવતો નહીં છોડું અને મારા પતિ નાગ અને તે રાજકુમારીને પણ જીવતી નહીં છોડું. આવો વિચાર કરીને નાગણ જંગલના રસ્તે મહેલ તરફ જઈ રહી હતી. બીજી બાજુ તે નાગ પણ વિચારી રહ્યો હતો કે મારી પત્ની મને શોધતા શોધતા કોઈ પણ સમયે અહીં જરૂર પહોંચી જશે. એટલા માટે તેણે તેના પિતા તે રાજાને કહીને રાજમહેલની ચારે બાજુ ખૂબ જ ઊંડી ખાઈ ખોદાવી અને તેમાં પાણી ભરાવી દીધું. રાજાએ પૂછ્યું કે દીકરા, આવું કેમ કરાવ્યું? ત્યારે રાજકુમારે કહ્યું, પિતાજી, હું આપણા મહેલની સુરક્ષા માટે આવું કરાવી રહ્યો છું. ત્યારબાદ તે ઈચ્છાધારી નાગ વિચાર કરે છે કે હવે મારી પત્ની નાગણ આ મહેલમાં નહીં આવી શકે. તે નાગ તેની પત્ની રાજકુમારીના પ્રેમમાં એટલો બધો ફસાઈ ગયો હતો કે તે હવે ત્યાંથી જવા નહોતો માંગતો. તે વિચારતો હતો કે આટલી સુંદર પત્ની મળી છે તો હવે મારું બાકીનું જીવન તેની સાથે જ પસાર કરીશ, કેમ કે અહીં જે રાજા અને રાણી છે તે પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. જો હું અહીંથી જતો રહ્યો તો આ લોકો અહીં કેવી રીતે રહેશે અને મારી પત્ની પણ અહીં કેવી રીતે રહી શકશે? આ રીતે નિશ્ચિંત થઈને તે રાજકુમાર તેની પત્ની સાથે મહેલમાં રહેવા લાગે છે. બીજી બાજુ તે નાગણ રાજા, તેના પતિ નાગ અને તેની પત્ની રાજકુમારીને મારવા માટે મહેલ સુધી પહોંચી જાય છે. ત્યાં આવીને તે જુએ છે કે મહેલની ચારે બાજુ એક ઊંડી ખાઈ ખોદી હતી અને તેમાં પાણી ભરેલું હતું. નાગણ સમજી ગઈ કે આનો મતલબ શું છે. મારા પતિ નાગે મને મારવા માટે આ જાળ બિછાવી છે. હવે તો નાગણને વધારે ગુસ્સો આવી ગયો અને તે વિચારવા લાગી કે હવે તો હું મારા પતિને જીવતો નહીં છોડું. મિત્રો, હવે તે નાગણ આમ તેમ ફરીને રસ્તો શોધવા લાગે છે કે જેથી તે મહેલમાં પહોંચી જાય. થોડીવાર પછી તે નાગણને એક જગ્યા મળી જાય છે કે જેથી તે રસ્તેથી નાગણ મહેલમાં પહોંચી જાય છે. નાગણે જોયું કે તેનો પતિ નાગ તેની પત્ની રાજકુમારી સાથે પલંગ પર સૂઈ રહ્યો હતો. જ્યારે નાગણ ત્યાં પહોંચે છે ત્યારે આ દૃશ્ય જોઈને તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. ગુસ્સામાં નાગણ વિચારવા લાગી કે આ બંનેને અત્યારે જ હું ખાઈ જાઉં. પરંતુ ત્યારબાદ તે વિચારે છે કે આ જોડી કેટલી સુંદર લાગી રહી છે. હું આ જોડીને કેવી રીતે મારી શકું? જો હું મારા પતિને મારી નાખીશ તો રાજકુમારીનું શું થશે? તે પતિ વગર મરી જશે. અને જો હું આ રાજકુમારીને મારી નાખીશ તો બની શકે કે તેના પ્રેમ જાળમાં ફસાવાના કારણે મારો પતિ નાગ પણ આત્મહત્યા કરી લે. કોઈએ સાચું જ કહ્યું છે કે મનુષ્યએ પોતાના જીવનમાં આ સાવધાનીઓ રાખવી જોઈએ. ભલે કોઈ કેટલો પણ સગો કેમ ન હોય, પરંતુ આ 3 વસ્તુઓ તેના હાથમાં ક્યારેય પણ આપવી જોઈએ નહીં. નંબર 1, ક્યારેય સ્ત્રીએ પોતાના પતિને બીજી સ્ત્રીને સોંપવો જોઈએ નહીં અને તેવી જ રીતે પુરુષે પોતાની સ્ત્રીને બીજાને સોંપવી જોઈએ નહીં.
નંબર 2, ધન. પોતે કમાયેલું ધન ક્યારેય બીજાના હાથમાં આપવું જોઈએ નહીં. બીજાને આપેલું ધન પાછું મળવામાં ખૂબ જ મુશ્કેલી આવે છે અને તે ક્યારેય સમયસર કામમાં નથી આવતું. એટલા માટે પોતે કમાયેલા ધનને પોતાની પાસે જ વ્યવસ્થા કરીને રાખવું જોઈએ. નંબર 3, અધૂરું જ્ઞાન. આવું જ્ઞાન પણ સમયસર કામમાં આવતું નથી. આ 3 વસ્તુઓ ક્યારેય મનુષ્યએ બીજાના હાથમાં આપવી જોઈએ નહીં. મિત્રો, આ વાતને ગાંઠ બાંધીને સમજી લેજો. ત્યારબાદ નાગણ વિચારવા લાગી કે હું હવે ક્યાંયની ન રહી, હું તો વિધવા થઈ ગઈ. મેં જાણી જોઈને મારા પગમાં કુહાડી મારી દીધી. મેં મારી જાતે જ મારો પતિ બીજાને આપી દીધો. ભલાઈ કરવાનો બદલો મને આવી રીતે મળ્યો. હું મારા પતિને ખોઈને પછતાવી રહી છું. ક્યાંક એવું ન થાય કે આ બીજી સ્ત્રી પણ વિધવા થઈ જાય. ક્યાંક એવું ન થાય કે મારો પતિ મરી જાય. મિત્રો, આવો વિચાર કરીને તે નાગણ તેના પતિ અને તેની પત્ની રાજકુમારીને મારવાનો વિચાર માંડી વાળે છે. નાગણે વિચાર્યું કે હું અહીં જ મારી ફેણ પછાડીને મારો જીવ ત્યાગી દઉં. મિત્રો, નાગણે પલંગની પાસે જ પોતાની ફેણ પછાડીને પોતાનો જીવ આપી દીધો. તે નાગણ મરી જાય છે. બીજી બાજુ સવાર પડે છે અને તે રાજકુમારની પત્ની સવારમાં ઉઠે છે અને કાંઈ પણ જોયા વગર તે પોતાના કામકાજમાં લાગી જાય છે. અને બીજી બાજુ જ્યારે તે નાગ જે રાજકુમાર બની ગયો હતો તે ઉઠે છે ત્યારે તરત જ તેની નજર તે નાગણ પર પડે છે જે પલંગની પાસે મરી ગઈ હતી. નાગણને મરેલી હાલતમાં જોઈને તે નાગ ખૂબ જ દુઃખી થાય છે અને જોરથી રડવા લાગે છે, પછતાવા લાગે છે. નાગ નાગણને ઉઠાવીને વારંવાર એક જ શબ્દ કહી રહ્યો હતો કે મારી પ્રાણ પ્યારી, મને ક્ષમા કરી દે. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. મને શું ખબર હતી કે તું તારા પ્રાણને ત્યાગી દઈશ. બધી ભૂલ તો મારી જ છે કે રાજકુમારીના પ્રેમમાં પડીને મેં તને ભૂલાવી દીધી. પરંતુ તેં તારો પ્રેમ હકીકતમાં નિભાવ્યો. તેં પ્રેમમાં જીવ આપી દીધો. પરંતુ અમારા બંનેમાંથી કોઈને પણ તેં મારવાનો વિચાર કર્યો નહીં. મિત્રો, તે નાગણને ગળામાં નાખીને તે નાગ પાગલની જેમ આમતેમ ભટકવા લાગે છે અને રડતા નાગણની માફી માંગે છે. ત્યારબાદ ધીરે સમય પસાર થતો જાય છે અને તે નાગના રૂપમાં રહેલો રાજકુમાર તેની પત્ની સાથે અને તે રાજા અને રાણી સાથે રહીને પોતાનું બાકીનું જીવન ખૂબ જ આનંદથી પસાર કરે છે. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.